ગોંડલમાં અતિવૃષ્ટિના ભોગ બનેલા પરિવારો માટે રીબડાના રાજેન્દ્રસિંહ જાડેજા આરએઆર ફાઉન્ડેશનની ટીમ ખડેપગે। તાલુકાના અનેક ગામમાં અતિવૃષ્ટિના ભોગ બનેલ 100 કરતાં વધુ ગરીબ પરિવારોનું સ્થળાંતર કરી ફાઉન્ડેશન કરી રહેવા અને ભોજનની વ્યવસ્થા। હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને લઈ જળબંબાકાર બન્યા છે। આકાશમાંથી વરસેલા આફતને લઈને ઘણા નીચાણવાળા વિસ્તારમાં ગરીબ પરિવારોના મકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે, જેને લઈ રીબડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહિપતસિંહજી જાડેજાના પૌત્ર તેમજ આરએઆર ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાએ પણ તંત્રની સાથે તાલ મેળવી સેવા કાર્ય કરેલ છે। ગોંડલ પંથકમાં છેલ્લા 4-5 દિવસથી પડી રહેલા વરસાદને લઈ અનેક ગામમાં ગરીબ પરિવારમાં આફત મુકાઈ જવા પામ્યા છે। ગાંડીતુર નદીઓને લઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના મકાનો ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જવા પામ્યા છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ રીબડાના રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિભારે વરસાદને કારણે નાગરિકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી હતી। આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કાંઈ પણ તકલીફ હોય તો આરએઆર ફાઉન્ડેશન કંટ્રોલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું। ગોંડલ પંથકમાં રાજદીપસિંહ જાડેજાના આરએઆર ફાઉન્ડેશન ટીમ તંત્ર સાથે સેવા કાર્યમાં ખડેપગે જોવા મળી છે, ત્યારે ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં લોકોનું સ્થળાંતર કરી આરએઆર ફાઉન્ડેશન તેમની રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી। ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૌત્ર એવા રાજદીપસિંહ જાડેજાનો સંપર્ક કરેલ ઘણા ગરીબ પરિવારોને રીબડા ખાતે પણ આશ્રય આપી તેમને રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી। આ સાથે જ જાણવા મળતી વિગતો મુજબ રીબડાના રાજદીપસિંહ જાડેજાના આરએઆર ફાઉન્ડેશને 100 કરતાં વધુ ગરીબ પરિવારના લોકોનું સ્થળાંતર કરી આફતમાં અનોખું સેવા કાર્ય કરેલ છે। બ્યુરો રિપોર્ટ અફઝલ પરિયડ, ગોંડલ। શું નામ છે અને ક્યાં ગામથી આવો છો? મારું નામ છે સવિતા, મોટી ખીલોરી ગામ અમારું છે। મકાન પડી ગયું છે। પરિસ્થિતિ થઈ તમારે? વરસાદથી અમારું ઘર પડી ગયું છે। બાપુનો વિડીયો જોયો, રીબડાવાળા બાપુનો, અને ઘરમાં પાણી ગરી ગયું છે। અને બાપુનો ફોન કરીને અમે ફોન કર્યો તો બાપુ ટીમ ઘીરે મોકલી દીધી। બાપુ ખુદ આવ્યા તેડવા અમને, અને અમને રીબડા પુગાડી દીધા છે। અને નાસી બધી રહેવાની, ખાવાની અને સુવા બેસવાની બધી સગવડ કરી દીધી છે બાપુએ। મારા 2 દીકરા હલવાઈ ગયા છે ગામડે, પણ એ વરસાદના કારણે અમારે ભેગા નથી થયા હજી। અને એક કાર મેઘડા હલવાઈ ગયા છે ને એક સિંહકમાં છે મારો દીકરો, એટલે 2 નોખા નોખા છોકરા છે, એ 2 વરસાદના કારણે અમારે ભેગા નથી થયા એકા। છો અને કેટલા લોકો છો? અમે મોટી ખિલોરીના છીએ, અમે ગોંડલથી આવ્યા છીએ, અને બાપુ આવ્યા હતા રીબડાવાળા બાપુ, એમનો સંપર્ક કરી અને અમને અહીંયા રીબડા પહોંચાડી દીધા છે। અને બધી સુવિધા અત્યારે અહીં ખાવા પીવાની રહેવાની સુવિધા બધી કરી દીધી છે। આરએઆર ફાઉન્ડેશનનું આ સૂત્ર રહ્યું છે, ખાસ કરીને અત્યારે અતિવૃષ્ટિને લઈ લોકો જે હેરાન થાય છે, જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકો, તો અત્યારે આરએઆર ફાઉન્ડેશન કઈ રીતની કામગીરી કરી રહી છે? સાથે સાથે સેવા પરમો ધર્મનું સૂત્ર પણ અમે લઈને નીકળ્યા છીએ, અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે 100 પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે। અમુક લોકોના ઘર પડી ગયા છે, અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે, અમુકના ઘરમાં પાણી આવી ગયું છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્રની સાથે રહીને સરકારી તંત્રને જ્યાં જરૂર હોય અમને ધ્યાન દોરે છે, અમારે જ્યાં જરૂર હોય ત્યાં સરકારી તંત્રને ધ્યાન દોરી છે। અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે એ નીચાણવાળા વિસ્તારમાં જે લોકો અન્ય જરૂર છે એ બધાને અમે મદદ કરી છે। ખાસ કરીને આજે કેટલા પરિવારોને આશરો આપી રહ્યા છે? અત્યારે છેલ્લા 48-72 કલાકથી જે અતિવૃષ્ટિ છે, લોકો સામનો કરી રહ્યા છે, ત્યારે કેટલા પરિવારોને આશરો છે?